ગુડ મોર્નિંગ. સો પાછી અમારી રૂમની બહારનું ગાર્ડન નાનું અને સવારનો વ્યૂ. ગુડ મોર્નિંગ. સવારના 6 વાગે છે. હું ઉઠી ગઈ છું. ઓલમોસ્ટ લગભગ બધા ઉઠ્યા જ છે હવે ધીમે ધીમે કરીને. મસ્ત વ્યૂ આવે છે સવારનો. રાત્રે તો પછી બહુ થાકી ગયા હતા, કારણ કે કાલની આખી રાત જાગતા હતા. સવારનો આખો દિવસ ફર્યા એટલે પછી રાત્રે તો એકદમ સૂઈ જ ગયા હતા બધા. પછી રાત્રે તો કાંઈ મેં શૂટ જ ના કર્યું. સવારમાં અત્યારે હવે ઉઠ્યા છીએ, ધીમે ધીમે ઉઠે છે અને હું આવીને બેઠી છું. બહુ મસ્ત વ્યૂ આવે. નહીં લીધું છે મેં અને હવે હું તૈયાર થઉં છું મસ્ત મસ્ત. હવે આજે બહાર જશું ફરવા માટે એના માટે તો. અને આ ગાડલું બહુ જ મસ્ત છે. જો આની ઉપર છે ને આમ કૂદકા મારવાની તો બહુ જ મજા આવે. દેખો એસે 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 એસે. આબુમાં તો અવાજ ગાડલા હોય. એવું આબુમાં આવાજ ગાડલા હોય. तुझे कितना चाहे और ગુડ મોર્નિંગ. હવે આગળ મજા આવશે जानकी को बोलते हैं लखो में एक चम्मच, चम्मच का ढीला जानकी मैडम को बोलते हैं लखो का हीरा. किचन में पैर रखेंगे तो धुआं तो पड़ेगा. जानकी मैडम से शादी करेंगे जब रौनक तो पड़ेगा. कांच का बंगला पत्थर कैसे मारूं, जानकी मैडम अमीर बाबू लड़की आग कैसे मारूं. टेपरी टेपरी पे खन्ना, जानकी मैडम को बोलते हैं राजेश खन्ना. પણ જોવા જઈએ છીએ હવે. સાંજ પડી ગઈ છે. સવારે ગયા હતા ખાલી ગુરુ શિખર. હવે અહીંયાથી આગળ સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ અને સાંજ પડી ગઈ છે. યસ, સવારે તો ગયા હતા ગુરુ શિખર જોવા, પણ ત્યાં પણ હું ઉપર નથી ચડી કેમ કે ગુરુ શિખર જવાનો રસ્તો જ હોય ગોળ ગોળ ચકરી ચકરી. અહીંયાથી પણ ઉપર જવા માટે ઘોડા ઉપર જવાય છે, પણ हमको घोड़े पे नहीं जाना है. ઘોડા ઉપર જવાય છે આવી રીતે, ગાડીમાં જવાય છે. અને જો તમને ચાલવું ગમતું હોય તો અમારી જેમ ચાલીને પણ જઈ શકો છો. વાતો કરતા કરતા લેક જોવા માટે, પણ રાત થઈ ગઈ છે અમને, બટ તોય વાંધો નહીં. અમારથી પરાસ એટલું હવે ચાલો. जा रहे हैं नक्की लेक पर बोट लेके. पहली बार चलाया हुआ है, आता नहीं है ज़्यादा कैसे चलाते हैं. देख लेते हैं. ऐसे पैनल घुमाते हैं. स्टीयरिंग दिया है. ओके. એઝ યુ કેન સી બોટિંગ કરીએ છીએ નક્કી લેક પર. અને યસ
હું પેડલ નથી મારતી, મારે તો ખાલી બેસવાનું જ છે શાંતિથી. બોટ ચલાવવા વાળા માણસો છે અમારી સાથે, જે મારો વિડીયો પણ ઉતારે છે અને બોટ પણ ચલાવી આપે છે. થેન્ક યુ. અને બસ હવે બોટિંગ કરીને જોઈએ પાણીમાં કેવું લાગે. ये मेरा फर्स्ट एक्सपीरियंस है ऐसे बोटिंग करने का पैदल वाली बोट के साथ. हाँ बेईमान. હા આવડતું હોય તો માંડ. हम रात में बोटिंग कर रहे हैं क्योंकि हमको सनसेट पॉइंट पर बहुत देर हो गई. हमने बहुत सनसेट देखा, इतना देखा, देख कर इतना देखा, फिर भी दो आंखों से कितना देखा जा सकता था. जितना देखा जा सकता था उतना हमने देखा. અને આખા લેક ઉપર અત્યારે ખાલી અમારી એકની જ બોટ ફરી રહી છે એવું મને લાગી રહ્યું છે. ત્યાં એક બે બોટ હશે કદાચ. નક્કી લેકથી નીકળીને હવે જ અમે જઈએ છીએ અમારી હોટલ તરફ. પણ એ પહેલાં વચ્ચે એક બજાર આવે છે તો બજારની વિઝિટ લેવી તો ઓબ્વિયસ છે ને. હવે અહીંયાથી જમી કરીને પછી જશું. મને આમાંથી છે ને એક સનસેટ લેવો બહુ ગમે છે પણ કોઈ અપાવતું નથી. मस्त मस्त कपड़े तो मेरे पास है ही नहीं. ऐसा लगता है जितने भी नए नए कपड़े देखूं सब लेने का मन करता है. क्या आपको भी ऐसा मन करता है? અમદાવાદી પાણીપુરી. રાજસ્થાનમાં પણ પાણીપુરી જ જોઈએ છે અમને જમવાના ટાઈમે. જમવાનું પછી પહેલાં પાણીપુરી. પ્યોર ગુજરાતી.